માતાજી, જય ગણ્યારી. મારા નવા બ્લોગમાં ફરીથી મારું સ્વાગત છે અને હું છું તમારી સાથે. અત્યારે કંઈ રાંધવા નથી, આજે તો આઈટમ હે એટલે કંઈ રાંધવા નથી. આજે અમે પૂરી બનાવી છે, ઢોકળીનું શાક બનાવ્યું છે અને મમ્મી અહીં બેઠા હે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે સાઈતમ કરી છે નવે મમ્મી વેલી આવ્યા હતા એટલે ઉગાડવાનું છે ના આઈવેલ છે ના પાણી છે. બીજી વેલે બે ફૂલ ઉગાય. હવે આપણે મેળી ઉપર જાશું. एक यहाँ वेल है, एक यहाँ शंपू है, एक यहाँ वेल है, यहाँ वेल है, यहाँ वेल है, वहाँ वेल है, यहाँ वेल है, वहाँ वेल है. હવે આપણે નીચે જઈશું. વર્ષા બંધ કર દે. એ બંધ કર દે. ડુંગળી કહેવાય. ડુંગળી પપ્પા કુરિયા વારે અને પછી આના વારે હે, પાલક ના વારે હે. એટલું બધું દેખાડવું પડે બાળક આ વડી મારો એક ઝપટું બધા મોટી આવી ગયો સફરાઈ ગયો ને આ પાલક છે, એમ પાલક છે, કે ઓલું પાલક છે, ઓલું પાલક છે, આ પાલક છે તને મેં કીધું લાલ ને તાજી ભાઈ આગળ પાછી વાહ ને આ કોથમીર છે, ને આ કોથમીર છે કોટમી આપણે અને આમાં બીજો પાલક છે, એમાં બીજો પાલક છે અને આ કોથમરી છે અને આ આદુ મરચી અને આ લીંબુડા છે, લીંબુડા લીંબુ તો અને આ પાલક છે અને આ તાંતલિયો, આ મૂળા. આમાં શું હે મમ્મી? આમાં શું હે મમ્મી? આમાં શું હે મમ્મી? મૂળાની વાહે ડુંગળીની બાજુમાં આમાં કોથમીર છે, આ મેથી છે, ને આદુ, મરચી તીખી તીખી તીખી. એકાદી ખાઈ લે મજા આવે. પણ કીવી કરડે હે અને આમાં પાલક છે. કેટલો છે પણ કેટલો પાલક રહ્યો, કેટલો કોથમરો. કેટલા પાલક આવે ભાઈ? 10 રૂપિયાનો. ના કોથમરી ના મૂળા છે. મૂળા નો કહેવાય એને. એને ડુંગળી કહેવાય. ડુંગળી છે, આ ડુંગળી થયા. મીરા ગાંડી છે. બનતો કેટલા 20-25 મિનિટનો. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે અને ઢકાઈ પણ ગઈ છે. અડધી કોથમી આવી ગઈ છે સરસ મજાની
અને પાલખાઈ આવી ગયો છે અને લાલ ખડ આવી ગયો છે અને મૂળા આવી ગયા છે અને આ તો સુવા ભાજી છે અને મેથી પણ સરસ મજાની આવી ગઈ છે, નથી કાઢવી. અને આ લીંબુ આવી ગયા છે સરસ મજાના અને મરચી બહુ જ સરસ મજાની આવી ગઈ છે અને સરસ મજાની રેકડી ભરાઈ ગઈ છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય ચા પીવા. તો હવે વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.